નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર નવા વિડીયો સાથે। તમે જોઈ શકો છો મિત્રો, વિડીયોમાં આપણે વાત કરશું રેશન કાર્ડ ધારકો માટે જે સપ્ટેમ્બર 2024ના મહિનામાં કેટલું રેશન મળશે મિત્રો તેના વિશે। તમે જોઈ શકો છો મિત્રો, અંત્યોદય અન્ન યોજના તેમજ બીપીએલ તેમજ એપીએલ અંતર્ગત જે કાર્ડ ધારકો છે તેને ઘઉં, ચોખા, બાજરી, ખાંડ કેટલો જથ્થો મળશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને મળશે, તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો। તમે જોઈ શકો છો મિત્રો, સપ્ટેમ્બર મહિનામાં રાશન કાર્ડ માટેના અહીંયા મોટા સમાચાર આપેલા છે મિત્રો। આ મહિનામાં રેશન કાર્ડ ધારકોને કઈ કઈ વસ્તુ મળશે તેના વિશેની વિગતવાર માહિતી આપવામાં આવેલી છે। વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો, અંત્યોદય કાર્ડ ધરાવતા રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થાની વાત કરીએ તો તમે જોઈ શકો છો, અંત્યોદય અન્ન યોજનાની કેટેગરી અંતર્ગત ઘઉં છે તે મિત્રો 15 કિલોગ્રામ કાર્ડ દીઠ મળવાપાત્ર થશે સપ્ટેમ્બર મહિનામાં, જે વિનામૂલ્ય હશે। ત્યારબાદ મિત્રો ચોખાની વાત કરીએ તો અંત્યોદય અન્ન યોજના અંતર્ગત ચોખા છે તે 20 કિલોગ્રામ કાર્ડ દીઠ મળશે, જે વિનામૂલ્ય હશે। બાજરી તેમજ જુવારની વાત કરીએ મિત્રો તો 5 કિલોગ્રામ અહીંયા બાજરી તેમજ જુવાર મળવાપાત્ર થશે સપ્ટેમ્બર 2024માં, તે કાર્ડ દીઠ તેમજ અંત્યોદય અન્ન યોજનાની કેટેગરી અંતર્ગત વિનામૂલ્ય અહીંયા મળવાપાત્ર થઈ શકે છે। ખાંડની વાત કરીએ મિત્રો તો ખાંડ છે તે અંત્યોદય અન્ન યોજના અંતર્ગત 0.350 ગ્રામ વ્યક્તિ દીઠ 1 કિલો કાર્ડ દીઠ અહીંયા મળશે મિત્રો, જેમાં 15 રૂપિયા પ્રતિ કિલો ભરવાપાત્ર રકમ હશે મિત્રો સપ્ટેમ્બર મહિના અંતર્ગત। મીઠું મળશે મિત્રો અંત્યોદય અન્ન યોજના અંતર્ગત, જેમાં તમે જોઈ શકો છો 1 કિલો પ્રતિ કાર્ડ દીઠ મિત્રો અહીંયા મળશે, જેમાં 1 રૂપિયા દીઠ તમને અહીંયા ચૂકવવા પાત્ર રકમ થશે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો, આ હતી અંત્યોદય કાર્ડ ધરાવતા રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો જે સપ્ટેમ્બર 2024માં। તો હવે મિત્રો વાત કરશું બીપીએલ કાર્ડ ધરાવતા રેશન કાર્ડ ધારકોને જે મળવાપાત્ર જથ્થો વિશે। તમે જોઈ શકો છો મિત્રો, ઘઉં છે તે અહીંયા બીપીએલ કાર્ડ ધારકોને જે સપ્ટેમ્બર 2024માં જે મહિનામાં મળવાપાત્ર જથ્થો છે તે 2 કિલોગ્રામ પ્રતિ વ્યક્તિ દીઠ મળશે મિત્રો, જેમાં ભરવાપાત્ર રકમ અહીંયા વિનામૂલ્ય હશે। તમે જોઈ શકો છો, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત જે ગરીબી રેખા નીચે જીવતા જે કુટુંબો છે મિત્રો તેમને અહીંયા સપ્ટેમ્બર 2024માં ઘઉં મળશે, જેમાં તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે ચોખા મળશે જેમાં 2 કિલો પ્રતિ વ્યક્તિ દીઠ અહીંયા મળશે મિત્રો વિનામૂલ્યે। ત્યારબાદ મિત્રો બાજરી તેમજ જુવારની વાત કરીએ તો એનએફએસએ બીપીએલ માટે 1 કિલોગ્રામ વ્યક્તિ દીઠ અહીંયા મળવાપાત્ર થઈ શકે છે સપ્ટેમ્બર 2024માં, જે વિનામૂલ્ય હશે। ત્યારબાદ મિત્રો ખાંડની વાત કરીએ તો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એનએફએસએ બીપીએલ કાર્ડ ધારકોને 0.350 ગ્રામ વ્યક્તિ દીઠ મળવાપાત્ર થઈ શકે છે, જેમાં 22 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવાપાત્ર રકમ છે મિત્રો। મીઠું અહીંયા તમે જોઈ શકો છો, એનએફએસએ બીપીએલ કાર્ડ ધારકોને 1 કિલો કાર્ડ દીઠ મળવાપાત્ર થઈ શકે છે, જેમાં ભરવાપાત્ર રકમ મિત્રો 1 રૂપિયાની રહેશે। તો તમે જોઈ શકો છો, આથી મિત્રો બીપીએલ કાર્ડ ધરાવતા જે રેશન કાર્ડ ધારકો છે તેને સપ્ટેમ્બર 2024ના મહિનામાં મળવાપાત્ર જથ્થા વિશેની માહિતી। તો મિત્રો હવે વાત કરશું એનએફએસએ અંતર્ગત એપીએલ કાર્ડ જે ધરાવતા રેશન કાર્ડ ધારકોને સપ્ટેમ્બર 2024ના મહિનામાં મળવાપાત્ર જથ્થા વિશેની માહિતી। તો તમે જોઈ શકો છો, ઘઉં કોમોડિટી મિત્રો અહીંયા એનએફએસએ એપીએલ અંતર્ગત 2 કિલોગ્રામ વ્યક્તિ દીઠ મળવાપાત્ર થશે, જે વિનામૂલ્ય હશે મિત્રો, ભરવાપાત્ર રકમ અહીંયા નથી જરાય પણ। ચોખાની વાત કરીએ મિત્રો તો એનએફએસએ એપીએલ અંતર્ગત 2 કિલોગ્રામ વ્યક્તિ દીઠ મળશે, જે પણ વિનામૂલ્ય તમને મળવાપાત્ર થશે। બાજરી તેમજ જુવારની વાત કરીએ તો એનએફએસએ એપીએલ અંતર્ગત 1 કિલોગ્રામ વ્યક્તિ દીઠ વિનામૂલ્ય અહીંયા મળવાપાત્ર થશે મિત્રો સપ્ટેમ્બર 2024માં। મીઠુંની વાત કરીએ મિત્રો તો મીઠું એનએફએસએ એપીએલ અંતર્ગત 1 કિલો કાર્ડ દીઠ મિત્રો મળશે, જે 1 રૂપિયા તમારે ચૂકવવાની રકમ રહેશે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો, એનએફએસએ એપીએલ કાર્ડ ધરાવતા રેશન કાર્ડ ધારકોને સપ્ટેમ્બર 2024 મહિનામાં મળવાપાત્ર જથ્થા વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ એ મુજબ 1 સપ્ટેમ્બરથી સરકાર રેશન કાર્ડ ધારકોને આવશ્યક ચીજ વસ્તુઓ મફતમાં આવશે મિત્રો, તેમજ આ નોંધપાત્ર જાહેરાતનો ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ પરિવારોને કોઈપણ ખર્ચ વિના જરૂરી જોગવાઈઓ સુધી પહોંચવાની ખાતરી કરીને સહાય કરવાનો છે। ભારત સરકાર દર મહિને રેશન કાર્ડની યાદી બહાર પાડે છે, જેમાં રેશન કાર્ડ માટે અરજી કરી હોય તેવા પાત્ર લાભાર્થીઓના નામ ઉમેરવામાં આવે છે। દર મહિને અસંખ્ય લાભાર્થીઓ સરકાર દ્વારા આપવામાં આવતા મફત રાશન મેળવવા માટે રાશન કાર્ડ માટે પણ અરજી કરે છે, તેમજ વિતરણ પહેલાં સૂચિ એનએફએસએ સત્તાવાર જે વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવે છે મિત્રો। અપડેટ કરેલા નિયમો હેઠળ રાશન કાર્ડ મેળવવા માટે તમારી અરજી ચોક્કસ દસ્તાવેજો સાથે તમારે સબમિટ કરવી જરૂરી છે મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો, કયા કયા લોકોના રેશન કાર્ડ છે તે રદ થશે। તો મિત્રો તમે જોઈ શકો છો, જે લોકો કાર ધરાવતા હોય, સરકારી નોકરી કરતા હોય, રૂપિયા 15,000 કરતાં વધુ આવક હોય, 1 એકર કરતાં વધુ જમીન હોય, તેમજ પેન્શન મેળવતા હોય તેવા લોકોનું અહીંયા જે રેશન કાર્ડ છે મિત્રો તે રદ થઈ શકે છે, જેમાં ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી તેમજ શહેરી વિસ્તાર માટે મામલતદારશ્રી હસ્તક સત્તા રહેલી છે મિત્રો।
હવે વાત કરશું મિત્રો ઓનલાઈન જથ્થો કેવી રીતે ચેક કરો, તો તમે જોઈ શકો છો મિત્રો જે ડાયરેક્ટર ઓફ ફૂડ એન્ડ સિવિલ સપ્લાયર જે ગુજરાત સ્ટેટ અંતર્ગત જે વેબસાઇટ છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપેલી છે http://dcsdo.gujarat.government.in, જેના અંતર્ગત તમે તમારો રેશન કાર્ડ અંતર્ગત ઓનલાઈન જથ્થો છે તે ચેક કરી શકો છો. તમે જોઈ શકો છો મિત્રો રેશન કાર્ડના નંબર દ્વારા, અથવા તો તમે માય રેશન કાર્ડ જે એપ છે જે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી અને તમે મેળવી શકો છો. અહીંયા જોઈ શકો છો તમે મિત્રો જે વેબસાઇટ જે આપેલી છે તેના અંતર્ગત અહીંયા તમારું જે રેશન કાર્ડ નંબર છે તે તમારે એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા કેપ્ચા કોડ આપેલો છે, તે કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તમે તમારું જે તે મહિનામાં જે મળવાપાત્ર જથ્થો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી તમે મેળવી શકો છો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.